નમસ્કાર મિત્રો, 14 જૂન એ માત્ર તારીખ નથી, પરંતુ એ દિવસે કોન્સ્ટેબલનું પેપર છે. એટલે કે આ તારીખે તમારું ભવિષ્ય બદલાશે, તમારા સપના પૂરા થશે, તમારા મા બાપના સપના પૂરા થશે, એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આમને આમ વાતો કરીએ કંઈ સપના પૂરા થાય નહીં. તો એના માટે આજથી જ એટલે કે 9 તારીખથી હું તમારા શું માટે 10 મોક ટેસ્ટનું આયોજન કરી રહ્યો છું. આ સાઈડમાં તમે જોઈ લો, ટાઈમ ટેબલ છે. 9 તારીખથી 10 મોક ટેસ્ટ શરૂ થવાના છે. અને આ મોક ટેસ્ટ બધા કરતો કંઈક થોડાક અલગ છે. એની હું તમને વાત કરું કે આમાં શું શું હશે. તો મિત્રો, તમે કોઈ બી એકેડેમીના મોક ટેસ્ટ આપતા હોય તો તેમાં માત્ર આન્સર આપેલા હોય કે પહેલામાં એ જવાબ આપશે, બીજામાં ડી જવાબ આપશે, એવું બધું. પરંતુ ક્યાંય સોલ્યુશન આપેલું હોતું નથી. જેમ કે તમે ગણિતની અંદર 60માંથી તમારે 20 દાખલા ખોટા પડ્યા, તો એ 20 દાખલા ખોટા પડ્યા એ આપણે પાછળથી શીખવું તો પડશે ને. કેમ કે એક ટેસ્ટમાં ધારો કે તમારે 20 દાખલા ખોટા પડે તો 10 ટેસ્ટમાં ટોટલ તમારે 200 દાખલા ખોટા પડી જાય. અને એ 200માંથી તો 1-2 માર્ક્સનું બી પરીક્ષાની અંદર પૂછાઈ જાય, તો એમ જ આપણે લેવલે જઈએ અને મેરિટથી બહાર નીકળી જઈએ. તો આ મોક ટેસ્ટની અંદર મિત્રો તમને ખાસ સોલ્યુશન મળી જશે. દરેક પ્રશ્નનું સોલ્યુશન મળશે કે આનો જવાબ આ કઈ રીતે આવ્યો. તો એ તમને ખાસ બેનિફિટ થવાનો છે. ધારો કે 200માંથી તમારે 120 માર્ક્સ આવ્યા, તો પાછળના પ્રશ્નો જે તમારે ખોટા પડ્યા એ કઈ રીતે પડ્યા એનું તમે સોલ્યુશન લાવી અને ધીરે ધીરે એક પછી એક ટેસ્ટ આવશે, એમાં તમારો સ્કોર તમે અપ કરી શકશો. બીજું મિત્રો, આ ટેસ્ટની ખાસિયત એ રહેશે કે આ ટેસ્ટની અંદર જે 2025ની અંદર પેપર પૂછાયું એનું મેં આખું લિસ્ટ બનાવ્યું છે, જે ટેલિગ્રામમાં બી એક વખત મેં મૂક્યું હતું. તો કયા ટોપિકમાંથી કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાયું. જેમ કે ગણિતમાં શ્રેણી ચેપ્ટર છે, તો એમાંથી 4 કે 5 પ્રશ્નો આવ્યા. ઘડિયાળ ચેપ્ટરમાંથી 1 કે 2 પ્રશ્નો આવ્યા. તો કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવ્યા એ ખાસ ધ્યાને રાખી અને એ રીતનું જ પેપર સેટ આપણે બનાવેલા છે કે આ ટોપિકમાંથી આટલા પ્રશ્નો લેવાના. અને ખાસ જે ભરતી બોર્ડનો સિલેબસ છે, તો એ સિલેબસને અનુસરીને જ એમાં જે ટોપિક આપેલા છે એટલા ટોપિકને જ આપણે આવરીને આ 10 મોક ટેસ્ટ આપેલા છે કે આપણે ફાલતુનું કંઈ કરવાની જરૂર નથી. જેટલું પૂછાવાનું છે અને જેટલું 2025માં પૂછાયું છે એ ટોપિકમાંથી જ આપણે પ્રશ્નો બહાર કાઢેલા છે. એ તમે એક મોક ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડી જશે કે ના, પ્રશ્નો કયા લેવલના છે. તો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે આ મોક ટેસ્ટ તમે કઈ રીતે આપી શકશો. તો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મેં ટેલિગ્રામની લિંક મૂકી છે કે જો હું 9 તારીખે એટલે કે આજે મેં એક મોક ટેસ્ટ મોકલી દીધું છે અને એનું સોલ્યુશન પણ મોકલી દીધું છે. અને આ એક મોક ટેસ્ટમાં આપણે ખાલી મેથ્સ રિઝનિંગનું સોલ્યુશન મૂક્યું છે. કેમ કે મારે જે ટાઈપિસ્ટ જોડે વાત થઈ એને પહેલાં મને બહુ ભાવ કીધા હતા કે જે મતલબ આપણને પરવડે જ નહીં. કેમ કે બહુ એમણે રકમ કીધી કે ગુજરાતીમાં મારે ટાઈપિંગ કરવાનું હોય તો સમથિંગ 10 ટેસ્ટના 700થી 800 પેજીસ થઈ જાય. તો આટલા કે ટાઈપિંગ કરતો બહુ એટલે બહુ વાર થઈ જાય. તો બહુ એમણે ના પાડી દીધું કે માત્ર ગણિત રીઝનિંગને હું કરી આપીશ. એટલે એમણે મોક ટેસ્ટ એક મને મૂકી દીધું, એમાં ગણિત રીઝનિંગના જ 9 તારીખે હું મૂકું છું, એમાં સોલ્યુશન છે. પણ મેં બીજા જોડે વાત થઈ અને એમાં મારે કમ્પ્લીટ એમના જોડે ચર્ચા થઈ એટલે એમને કીધું કે ચલો હું પાર્ટ બીનું પણ તમને સોલ્યુશન આપી દઈશ. એટલે જે એક ટેસ્ટ પછીના ટેસ્ટ આવશે એમાં પાર્ટ બીનું પણ તમને સોલ્યુશન જોવા મળી જશે. અને આ 9 તારીખનો એક તમારે મોક ટેસ્ટ આપવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું મારા ટેલિગ્રામની, કે જેઓ 6500 કરતો વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. તો આ મોક ટેસ્ટ તમે ત્યાં આપી શકશો. અને આના પછીના જો તમારે મોક ટેસ્ટ આપવા પડશે તો એની મિત્રો આપણે ફીસ રાખેલી છે. શરૂઆતના જે 100 વિદ્યાર્થી મિત્રો જોડાય એના માટે માત્ર 199 રૂપિયા ફી છે. અને એના પછીના જે વિદ્યાર્થીઓ જોડાશે એના માટે 299 રૂપિયા મિત્રો ફી રહેશે. એનું મિત્રો કામ એવું છે કે મારે આમાં કંઈ લેવા દેવા નથી. મેં જે સર જોડે અને ટાઈપિસ્ટ જોડે વાત કરી એમને તો ચાર્જ આપવો જ પડે. કેમ કે એક મોક ટેસ્ટના સમથિંગ 15 થી 20 પેજ થાય અને સોલ્યુશનના 40 આસપાસ પેજ થઈ જાય. તો ટોટલ 60 થી 70 પેજે એક મોક ટેસ્ટ પૂરો થાય તો 10 મોક ટેસ્ટના 600 થી 700 પ્લસ પેજ થાય. તો મિત્રો, ગુજરાતીમાં આટલું ટાઈપિંગ કરીને કોઈ આપી શકે એમ નથી ફ્રીમાં. તો આપણે એક 9 તારીખનો ડેમો મોક ટેસ્ટ છે એ બધા માટે ફ્રીમાં ટેલિગ્રામમાં મૂકી દઈશું. અને એના સિવાયના જે મોક ટેસ્ટ તમારે આપવા હોય તો એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું કે જો તમે મેસેજ કરજો એટલે તમને એ મોક ટેસ્ટ મળી જશે. અને શરૂઆતના જે 100 વિદ્યાર્થીઓ છે એના માટે 199 રૂપિયા ફી રહેશે. અને એના પછીના જે વિદ્યાર્થી મિત્રો જોઈન થશે તો એની ફી 299 રૂપિયા રહેશે. એ તમે બધા નોંધ લેજો. અને તમે એક મોક ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડી જશે કે કયા લેવલના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. અને આપણે તમને કોઈને ડિપ્રેશનમાં મૂકવા નથી કે પહેલો પેપર જ બહુ હાર્ડ પૂછી દઈએ અને જેના કારણે એમાં તમારા માર્ક્સ ના આવે ને તમે ડિમોટિવેટ થઈ જાઓ. આપણે ધીરે પેપરનું લેવલ અપ કરીશું અને દરેક ટેસ્ટમાં તમને સોલ્યુશન મળી જશે. આ 10 મોક ટેસ્ટ મિત્રો તમે આપશો એના પછી તમે ખુદ કહેશો કે અમારી અંદર એ મોક ટેસ્ટનો લેવલ આવી ગયો છે કે અમે એક્ઝામની અંદર બેસું એટલે કયા પ્રશ્નો છોડવા જોઈએ, કયા પ્રશ્નો અમારે ટીક કરવા જોઈએ, કયા પ્રશ્નો પહેલાં કરવા જોઈએ. અને તમે નોર્મલ પહેલો મોક ટેસ્ટ આપશો એટલે તમારે 4-5 પ્રશ્નોની અંદર તો એવી ભૂલ થશે કે તમે કહેશો કે આ મારે ઉતાવળમાં ભૂલ થઈ છે. તો આ બધી ભૂલો તમને સુધારવામાં હું ગાઈડન્સ પણ આપતો રહીશ.
તો તમારા મિત્રો કંઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો ટેસ્ટ રિલેટેડ. અને 9 તારીખનો જે આજનો ટેસ્ટ છે એની બી હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. અને આગળના જે ટેસ્ટ તમારે લેવા હોય તો એની લિંક પણ હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અને ટેલિગ્રામમાં બંનેમાં મૂકી દઈશ. ત્યાં મેસેજ કરીને તમે લઈ શકો. અને આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ, બાય બાય. અને આપણો જે વ્યવહાર હોય લાઇક, શેર, સબસ્ક્રાઈબ એ આઈ હોપ તમે કરી જ દીધો હશે. તો થેન્ક યુ.